વર્ષા ફાઉન્ડેશન રાજકોટ વિદ્યાર્થીઓના હિત માટે, વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કઈ રીતે છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે અને 4 વર્ષની અંદર 18,000થી વધુ વિદ્યાર્થીઓની કારકિર્દી નિર્માણનું જેમણે પવિત્ર અને ભાગીરથી કાર્ય કર્યું છે એવા શ્રી વર્ષા ફાઉન્ડેશન વતી આપણી વચ્ચે હાજર છે. વર્ષા ફાઉન્ડેશનના મેમરી ટ્રેનર શ્રી મેહુલભાઈ સિહોરા અને વર્ષા ફાઉન્ડેશનના જ કેટલા વિદ્યાર્થીઓ જેઓ અડધી કલાકની અંદર વર્ષા ફાઉન્ડેશન વિદ્યાર્થીઓના મગજને તાકાત જાણીને એમની સાથે શું કાર્ય કરે છે અને કાર્યને કઈ રીતના પોતાની તાકાત અને શક્તિને બહાર લાવે છે એ માટે ડેમો આપવા માટે આપણી વચ્ચે હાજર છે મેહુલભાઈ સિહોરા અને એમના વિદ્યાર્થીઓ. ખૂબ બધી તાળીઓથી વધાવો વર્ષા ફાઉન્ડેશનના મેમરી ટ્રેનર મેહુલભાઈ સિહોરા. સૌ પ્રથમ આટલા બધા લોકોની હાજરી છે અને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે તમે બધા તમારા પોતાના અને પોતાના બાળકના કરિયર માટે કેટલા જાગૃત છો. એક વખત વર્ષા ફાઉન્ડેશન માટે જોરદાર તાલી. મિત્રો, શરૂઆત કરી દઉં ફટાફટ. મારી પાસે સમય બહુ ઓછો છે કારણ કે મારે નીકળવાનું છે રાજકોટ માટે અને ત્યાં પણ ઘણી બધી ટ્રેનિંગ ચાલુ છે. મારો એક પ્રોગ્રામ સોમનાથની અંદર હતો અને સોમનાથની અંદર એક સરસ મજાની બારીની સામેની સાઈડ ઠંડી હવા આવતી હતી અને એ લહેરોને હું ગાલ ઉપર સ્પર્શ કરીને અનુભૂતિનો આનંદ કરતો હતો. અને થોડી વાર માટે મારી નજર દરિયા કિનારાની ઉપર એક વ્યક્તિ જે ઘોડાની સામે નાચ કરે છે, ડાન્સ કરે છે, એની ઉપર મારી નજર પડે છે અને મને આશ્ચર્ય થાય છે કે આ માણસ આવું શું કરતો હશે, કેમ એ ઘોડાની સામે નાચે છે. જિજ્ઞાસા થઈ. ચાલો ફટાફટ તૈયાર થઈ અને એ ઘટના જ્યાં ઘટે છે ને ત્યાં હું પહોંચું છું અને ઓલા ભાઈને દૂરથી પૂછું છું કે ઓ ભાઈ સાહેબ, મને એક સવાલ છે. મને કે હસીને, સાહેબ તમને સવાલ? સરસ મજાના કપડાં પહેર્યા છે, ભણેલા ગણેલા વેલ ટ્રેન્ડ પર્સન લાગો છો તમે, અને તમને સવાલ હોય ને હું એનો જવાબ આપું, આવું કેવી રીતના શક્ય છે? મેં કીધું સાહેબ સવાલ તો છે, મને સવાલ વધારે થાય, આદત છે ને. તો કે શું સવાલ છે પૂછો. મને કે, મેં કીધું સાહેબ સવાલ એ છે કે હું ક્યારનો તમને જોઉં છું, થોડી વાર માટે તમે છે ને ચાલવા માંડો છો, ઘોડો ચાલે ત્યારે જેવો ઘોડો ઊભો રહી જાય ને એટલે તમે નાચો છો, ડાન્સ કરો છો. વળી ઘોડો ચાલવાનું શરૂ કરે, તમે ચાલો છો, ઊભો રહી જાય, તમે નાચો છો. આ સમજમાં નથી આવતું તમારા ને ઘોડા વચ્ચેનું ચક્કર. તમને કોઈને સમજમાં આવે છે? પૂછું છું. હલો, આવે છે કોઈને? યસ સર. ઘોડાને ડાન્સ શીખવાડવા માટે. એટલે મેં કીધું આ એક સવાલ મને થાય છે, આનો બસ જવાબ આપો, મારાથી રહેવાતું નથી. મને કે મેહુલભાઈ જવાબ એવો છે, આ લગ્ન મંડપનો ઘોડો છે, શાદીનો ઘોડો છે. જ્યાં સુધી કોઈ આવીને ડાન્સ ન કરે ને ત્યાં સુધી હારો હાલતો જ નથી. તો એક ઘોડો રાજકોટથી આવ્યો છે, જ્યાં સુધી તમે તાલી ન પાડો તો આ ઘોડો હાલતો નથી. તો જેવી રીતના આપણી કરિયર કથા ચાલે છે અને વિનોદભાઈ બધાને સરસ મજાનું સમજાવે છે, અર્ધ જાગ્રત મનની શક્તિ લાજવાબ છે, પ્રેક્ટિકલ છે, સત્ય છે. એનું એક ઉદાહરણ તમને દઈશ. આપણા સૌથી વિશ્વના શ્રેષ્ઠ ગુરુ ચંદ્રગુપ્ત અને ચાણક્ય. ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય એના ગુરુ, એનો શિષ્ય ચંદ્રગુપ્ત. તમારું બાળક ભારત દેશ ચલાવી શકે મોદી સાહેબની જેમ, એના માટે ચાણક્ય જેવા ગુરુ જોઈએ. શું જોઈએ? કોના જેવા ગુરુ જોઈએ? ચાણક્ય જેવા ગુરુ જોઈએ. જો મળી જાય તો તમારું જ બાળક ભારત દેશ ચલાવી શકે, કોઈ ફરક નહીં પડે. એ સમયે કહાવત હતી કે એ જ વ્યક્તિ રાજા બને જે રાજાનું ખૂન હોય, અને ત્યાંથી એ શૃંખલાને તોડી નાખી અને એક દાસી પુત્રને બનાવી દીધો ભારતનો રાજા, એક ગુરુએ. આવી જ રીતે કરિયર કથામાં 5,000 બાળકોની તમે જોઈ શકો છો દત્તક લઈને કરિયર બનાવવાની વાત થઈ રહી છે. સાધારણ સ્વપ્ન નથી, પણ સ્વપ્ન એક વ્યક્તિ જોવે અને પૂરા આપણે બધાએ સાથે રહીને કરવાનું છે. કરવા માટે તૈયાર છો?
બધાએ સાથે રહીને કરવાનું છે. શરૂઆત એક વ્યક્તિ કરે છે. સંકલ્પ સારો હોય, મનમાં દ્રઢ વિશ્વાસ હોય, આગળ વધવાની તમન્ના હોય તો બધા જ લોકો એ વિચારને અપનાવી લે છે અને બધાના એક વિચાર થઈ અને આજે વર્ષા ફાઉન્ડેશનનું સ્વપ્ન છે કે 5000 બાળકોને દત્તક લઈ અને કરિયર બનાવવું છે, એને આપણે બધાએ પૂરું કરવાનું છે. અને આ અર્ધ જાગ્રત મનની શક્તિ એનું એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન મારે તમને આપવું છે. લાઈવ એટલે કે આપણું મગજ બહુ પાવરફુલ છે, બહુ શક્તિશાળી છે, આપણે બહુ ખરાબ કરી નાખ્યું છે. એક ઉદાહરણ દ્વારા સમજાવું. આ નાનકડો મોબાઈલ ફોન, આપણને એવું થાય કે હું ચલાવું છું. ભ્રમ છે સાહેબ. હું મોબાઈલ ચલાવતો નથી, મોબાઈલ મને ચલાવે છે. એક એક્ઝામ્પલ તમને આપું. જુઓ, મારી ફિંગરપ્રિન્ટ હું લગાવીશ ને તો લોક ખુલશે, પણ ફિંગરપ્રિન્ટ લગાડવાથી લોક નહીં ખુલે. મારી જ ફિંગરપ્રિન્ટ લાગશે ને તો જ લોક ખુલશે. બીજા કોઈની ફિંગરપ્રિન્ટથી મોબાઈલનો લોક નહીં ખુલે. હવે જ્યારે હું તો માત્ર એક જ વસ્તુ કરું છું, ટચ કરું છું. ધ્યાનથી સાંભળજો, ટચ કરું છું અને લોક ખુલી જાય છે. મેં નથી ખોલ્યો, મોબાઈલની સિસ્ટમે ખોલ્યો છે. હલો. અને મને ભ્રમ શું થાય કે લોક કોને ખોલ્યો છે? મેં. હું ગેમ રમું છું, હું રમતો જ નથી. હું દિશા આપું છું, રમે છે મોબાઈલ. આખું બ્રહ્માંડ આવી જ રીતે કામ કરે છે. અને આ મોબાઈલ જેવી રીતના કામ કરે છે એની સિસ્ટમ વિરુદ્ધ મોબાઈલ કંઈ જ કામ કરી શકતો નથી. મિત્રો, એવી રીતે આ ભગવાને આપણને મન આપ્યું છે, એટલું પાવરફુલ છે, એટલું શક્તિશાળી છે. એની સિસ્ટમની વિરુદ્ધ જાઓ તો કોઈ કામ નહીં કરે, યાદ જ નહીં રહે. એની સિસ્ટમ પ્રમાણે કામ નહીં કરો ને, યાદ જ નહીં રહે. ગમે એટલી વાર તમે પ્રયત્ન કરો. મારી પાસે એક પેરેન્ટ્સ આવ્યા ને મને કે મેહુલભાઈ, મારા યાદ નથી રહેતું. આજે જ સવારનું સેશન હતું, રાઈટ? હાજરમાં હશે એ પેરેન્ટ્સ તો મળી લેજો. વિનોદભાઈ પણ કદાચ વાત કરશે. એ છોકરાને એના પેરેન્ટ્સની સામે યાદ રાખવી દીધું મેં. આજે જ 2 કલાકનું સેશન હતું સવારે. કેમ? અને એના ઘણા બધા પેરેન્ટ્સ સાક્ષી છે અને અમુક તો એમના મિત્રોને પણ લઈ આવ્યા છે. મને પ્રોમિસ કર્યું હતું કે સર અમે 4-4, 5-5 બાળકોને લઈ આવશું. કહેવાનો મારો મતલબ એ છે કે આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિને યાદશક્તિનો પ્રોબ્લેમ નથી. જેવી રીતના મોબાઈલ કામ કરે છે એવી રીતના આપણું મગજ કામ કરે છે. જેવી રીતના મગજ કામ કરે છે, જો એવી રીતે તમે કામ કરવાની પદ્ધતિ અપનાવી લો તો જીવનની અંદર તમને એ સફળતા મળશે જે તમે ક્યારે સ્વપ્નમાં નહીં પણ વિચારી શકો કે આવું પણ બધું થઈ શકે છે, જેને લોકો ચમત્કાર કહે છે. તો આજે જ એવી જ રીતના તમને લાગશે ચમત્કાર, તો શું ચમત્કાર કરવાનો છે થોડું સમજાવી દઉં. આની પહેલાં અમે થોડું ફટાફટ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. આગળની કરિયર કથામાં કોઈને સમજાણું નહીં, પણ થોડું ડિટેલમાં ને વિશેષ સમજાવું છું કે ઓડિયન્સમાંથી, ધ્યાનથી સાંભળજો માય ડિયર ફ્રેન્ડ્સ, ઓડિયન્સમાંથી તમારે નંબર્સ લખાવવાના છે. કોઈ 2 નંબર, 3 નંબર, 5 નંબર, 4 નંબર. માનો કે કોઈનો નંબર આવે, સર મારા 02, 100 ડિજિટ 100 સેકન્ડ તમે બોલશો, કોમ્પ્યુટરમાં ટાઈપ થશે અને અહીંયા મેમરીમાં ફિટ થશે. એક જ વખત, નો રિવિઝન, નો રિપીટેશન, નહીં આંખો ખોલીને જોવાની વાત. શું આવું સંભવ છે? પાછળ જોઈએ જવાબ. યસ ઓર નો? ન હોય ને તો આજે સંભવ કહીને બતાવીશ. પણ એક નાનકડી વાત તમને કહીશ. મારો ફેવરિટ ડાયલોગ છે અને ફેવરિટ કહાની છે ડેડકા અને માછલીની, કે સમુદ્રની માછલી સમુદ્રના પાણીમાં એક નદીમાં આવે છે અને કૂવામાં ફસાઈ જાય છે. સમુદ્રની માછલી છે કૂવામાં ફસાઈ જાય છે અને કૂવાના દેડકાને મળે છે કે મેઢક, દેડકા તને કંઈ ખબર છે સમુદ્ર કેટલો વિશાળ હોય? 2 હાથ પોળા કહીને કે આવડો મોટો. માછલી કે ના, એના કરતાંય મોટો હોય તો 2 પગ અને 2 હાથ કે આવડો મોટો. અરે ના, એના કરતાંય મોટો હોય. જો સામે દિવાલ દેખાય ત્યાંથી લઈને જો સામે દિવાલ દેખાય ત્યાં સુધી મોટો. અરે ના દેડકા, એના કરતાંય મોટો હોય. હોય કે નહીં? કોને ખબર છે? માછલીને દેડકાને ખબર નથી. દેડકાએ કહી દીધું, જો માછલી, તું કેસ ને બધું ખોટું છે. આવું કોઈ દિવસ થાય જ નહીં. સમુદ્ર આનાથી મોટો હોય જ નહીં. હવે જો દેડકો આવું વિચારે તો ક્યારે દેડકો સમુદ્ર સુધી પહોંચી શકે અને એનો આનંદ લઈ શકે? હા કે ના? નહીં.
પણ દેડકો એવું વિચારે કે જો માછલી તું કેસ મેં નથી જોયો, તું જોઈને આવી છો, તું મને સમુદ્ર સુધી બતાવવાનો રસ્તો બતાવીશ તો દેડકાના સમુદ્ર સુધી પહોંચવાના ચાન્સ છે કે નહીં? હા કે ના? એવી જ રીતે મારી વાત હું વધારે નહીં કરું. હું ઇન્ટરનેશનલ મેમરી ટ્રેનર છું. વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપમાં મારા સ્ટુડન્ટ્સ સિલ્વર મેડાલિસ્ટ છે. 780 કોમ્પિટિટર ઓલ ઓવર વર્લ્ડના 13 કન્ટ્રીમાંથી આપણા સ્ટુડન્ટ સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, 2 ટ્રોફી લઈને આવેલા છે. સમુદ્રવાળો અનુભવ છે, 1 કે 2 દિવસની ટ્રેનિંગનો અનુભવ નથી. લાસ્ટ 10 વર્ષથી રાજકોટની નામાંકિત સ્કૂલોના નામ નહીં કહું, મોટામાં મોટી 6000 બાળકોની સ્કૂલો, 3500ની બાળકોની સ્કૂલો સિવાય હું સ્કૂલોમાં કામ કરતો નથી. સ્પેશિયલ સ્લો લર્નર બાળકો, એટલે કે જે બાળકોના ટકા ઓછા આવે 60%, 50%, એને 85-90% એ કેમ પહોંચાડવા, એના ઉપર કામ કરું છું લાસ્ટ 10 વર્ષથી. અને 100% રિઝલ્ટ મળે છે. લાસ્ટ 5 યર્સથી એક સ્કૂલમાંથી કોઈ પણ સ્કૂલ બીજા વર્ષે રાખે નહીં તમને રિઝલ્ટ ન આપો તો. 5 વર્ષથી નામાંકિત સ્કૂલો એની અંદર શીખવાડું છું. અને એ આજે આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોવાના છે. એમાંના વિદ્યાર્થી અને આપણા વર્ષા ફાઉન્ડેશનના સ્ટુડન્ટ્સ દ્વારા કેટલું ઝડપથી યાદ રાખી શકાય છે. સાહેબ એક કોડલેસ માઇક જોઈશે મારે એક્સ્ટ્રા. આવી ગયું છે? આપજો ને સાહેબ. ઓકે, ચાલો લાઈવ ડેમોન્સ્ટ્રેશન. તમારે શું કરવાનું છે? 2 ડિજિટ તમારી પાસે માઇક આવશે. આપણે 100 ડિજિટ વિરેન્દ્ર શીખવાડી દીધું છે. કેવી રીતના ટાઈપ કરવાનું એક વખત શીખવાડી દે ત્યાં સરને. અહીંયા બધા જ પેરેન્ટ્સ જોઈ રહ્યા છે. સ્ક્રીન અહીંયા નથી, ત્યાં સ્ક્રીન ઉપર બધા જ નંબર લખાઈ રહ્યા છે. તમે ત્યાં જોઈ શકો છો. તમે બોલશો એ નંબર ત્યાં લખાશે, રાઈટ? તમે બોલશો એ જ લખાશે ને અમે એ જ યાદ રાખશું. આને કહેવાય ભાઈ, આ એવું નથી ઘરે તૈયારી કરવાની અને પેપર દેવાનું. હલો, ઘરે તૈયારી કરીને આવીને પાકું કરીને નથી બોલવાનું. તમારે આપવાનું છે ને એ જ અમે બોલવાના છીએ લાઈવ. આ એક ડેમોન્સ્ટ્રેશન અને સાથે બીજું ડેમોન્સ્ટ્રેશન પણ આપણે દેખવાના છીએ. ઘણા બધા પેરેન્ટ્સને એવું થાય કે સાહેબ નંબર યાદ રાખવાથી શું થાય? આપણે બુકનું પણ ડેમો જોવાના છીએ કે બુકની અંદર 12મા ધોરણની સ્ટુડન્ટ્સ કે જેને 1.5 દિવસની અંદર એના 11 ચેપ્ટરના સમરી લેસન્સ મુખ્ય મુદ્દા સાથે યાદ કરી લીધા છે. એનું પણ આપણે લાઈવ ડેમો જોવાના છીએ. મગજની સિસ્ટમથી બધું જ સંભવ છે જો યોગ્ય રીતે એ વાપરવામાં આવે તો. અને આપણે બધાને વર્ષા ફાઉન્ડેશન તરફથી આવી જ રીતે કરિયર કથાના માધ્યમથી આવનારા સમયની અંદર તમારું બાળક પણ અહીંયા હોઈ શકે છે અને તમારા બાળકની મનની શક્તિનો પણ આટલો જ વિકાસ થઈ શકે છે. એવા વર્ષા ફાઉન્ડેશનના જોરદાર પ્રયત્નો છે કે વર્ષા ફાઉન્ડેશનનું બાળક મેહુલભાઈ આના કરતાં આગળ થઈ જવું જોઈએ. આ ડેમો તમે મન કરો ને એના કરતાં આગળ હોશિયાર હોવું જોઈએ એવા મારે જોઈએ છે અને ટ્રેનિંગ આપણે આપવાની છે. એના માટે હું રાત દિવસ મહેનત કરું છું સાહેબ. એવી મહેનત 2 પગવાળો માણે ન કરી શકે. સુરત હોય ને સવારના પોરમાં 50 પેરેન્ટ્સનું પેરેન્ટિંગ પણ 1 બાય 1 કરે ઓફિસમાં જઈને, એ પણ બ્રેક લીધા વગર. આપણા જેવાય કહી દે જો થાકી ગયો છું ભાઈ 2 કલાક સુવા દે પછી આપણે કામ કરશું. તો આવી એનર્જી, આવો ઉત્સાહ પોતાના બાળક માટે નહીં, તમારા બાળકના ડેવલપમેન્ટ માટે એમને બનાવ્યો છે. તો આપણે શરૂ કરી દઈએ. વિરેન્દ્ર આગળ આવી જાય અહીંયા. હિતાર્થી માઇક લઈને ફટાફટ બધાને, રાઈટ, માઇકમાં બોલતા જશે ને ત્યાં ભાઈ છે એ લખતા જશે. ફટાફટ આપણે 100 સેકન્ડમાં ડેમોન્સ્ટ્રેશન પૂરું કરવાનું છે. યસ, અહીંયા તમારી સમક્ષ જ વિરેન્દ્ર બેઠો છે. આંખો બંધ કરીને બેસી જશે. આર યુ રેડી? ઓકે. તમારે 2 નંબર બોલવાના કોઈ પણ, લાઈક 00, 09, 99, 52, 62, 92, પછી 52, 52, 52 નથી કરવાનું, રાઈટ? અલગ અલગ કોઈ પણ 2 ડિજિટ તમારે બોલવાના છે માય ડિયર ફ્રેન્ડ્સ. તો હિતાર્થી પ્લીઝ ફર્સ્ટ રો અને સેકન્ડ રોમાં બધાને પૂછી લેજે, ઓડિયન્સને. આ કોઈ કોપીરાઇટ નથી ને કોઈ ઘરેથી નક્કી કરી નથી આવ્યું. ધીસ ઇઝ લાઈવ ડેમોન્સ્ટ્રેશન. ઓકે, યસ, થેન્ક યુ વેરી મચ. ફટાફટ ચાલો ફાસ્ટ. અને સર ત્યાં તમે લખતા જજો 17 82 1 મિનિટ. 1 ની બાજુમાં સર 7 લખો. 1 ની અંદર જ 2 ડિજિટ આવશે એક બોક્સમાં.
1ની બાજુમાં 7. 1 ઉપર ક્લિક કરીને 7 કરી નાખો સર. હા યસ કરેક્ટ. 82. 82 2 ડિજિટ યસ. 32. 32 ફટાફટ ઇતારથી ફટાફટ માઇક તારા હાથમાં રાખ. 67. 67 89. 89 77. 77 91. 91 92. આપણે હરાજી નથી કરવાની બેન. 91 92 93 20. હા ઓકે હા છે 92 છે. 91 પછી સર 92 લખજો. યસ એકવાર તમે બોલશો એટલે છપાઈ જશે સાહેબ. હાલો પછી 02 20. ચાલો એ 02 છપાઈ ગયું છે. હવે 20 પાછું કરેક્ટ ઓકે ફટાફટ. હા હા 02 પછી 20 ઓકે છે. યસ માઇકમાં આપો ને 52 52. યસ ફટાફટ તું જ લઈ લે ઇતારથી માઇક તારી પાસે રાખ બેટા. 68. 68 79. 79 81. 81 59. 59 અઘરા અઘરા નંબર આપજો. 83. 83 44. 44 95. હા પછી 44 યસ કન્ટિન્યુ આગળ. 95 34. 95 પછી 34 25. 25 આ બાજુ હા 89. 89 69. 69 12. સર 69 ઓકે ડન 12 15. 15 0. 15 01. હા નહીં 15 15 15 હા 01 01 યસ 98. 98 99 99 61 61 69 69 71 71 35. 35 66 66 86. 86 07. 07 31. 31 51. 51 08. 08 38. 38 37 37 97. 97 50. 97 50 50 50 50 yes. 63. 63 53. 53 45. 45 78. 78 00. 00 71. 71 66. 66 64. 76. 54 પછી 76. 76 લાસ્ટ 6 ડિજિટ બોલું છું લાસ્ટ 6 ડિજિટ 71 એના પછી 66 હા પછી 71 66 54 76 76 ઓકે કરેક્ટ ઓકે કરેક્ટ યસ સર નહીં જરૂર નહીં પડે સાહેબ ઓકે હવે ત્યાં ફોટોગ્રાફ્સ આનું પૂરું થાય એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ અને બોલી જશે ચેપ્ટર ઓકે હવે ધીસ ઇઝ લાઈવ ડેમોન્સ્ટ્રેશન માય ડિયર ફ્રેન્ડ્સ તમે બોલો છો અમે યાદ રાખી છીએ મતલબ બધા જ બોલતા હોય હાઈ લેવલ ઓફ કોન્સન્ટ્રેશનની જરૂર પડે ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર 4 પ્રોસેસ કરવી પડે નંબર્સને પિક્ચર્સમાં બદલવા પડે પિક્ચર્સને મૂવીમાં બદલવા પડે અને મૂવી પાછું યાદ હોવું જોઈએ ઓનલી ઓન વન ટાઈમ પ્રેક્ટિસ આ પોસિબલ નથી એના માટે એને 1.5 મહિનાની 2 મહિનાની પ્રેક્ટિસ કરેલી છે એટલે આજે યાદ રાખી શકે છે તો આવી જ રીતે તમે પણ યાદ રાખી શકો છો તમારા બાળકો પણ યાદ રાખી શકશે હવે આપણે એક જ વસ્તુ શીખવાની જરૂર છે મગજના રહસ્યો
કરિયર કથાના માધ્યમથી જે માઇન્ડ પાવર સબ્જેક્ટ છે ને વિનોદભાઈનો 110% કામ કરે છે. મારા જીવનનો અતિ અદ્ભુત અનુભવ તમારી સમક્ષ શેર કરીશ. હું જ્યારે ટીચર હશો 5 વર્ષ, ઘણા બધા બાળકોએ સવાલ પૂછ્યા કે સાહેબ તમે ભણાવો ફટાફટ યાદ રહી જાય, આ સાહેબ ભણાવે નથી સમજાતું. આવા અનેક સવાલો મારી પાસે આવ્યા અને હું રિસર્ચ કરવા લાગી ગયો કે એવું શું છે જેનાથી મગજમાં યાદ રહે છે. અને રિસર્ચ કરતાં કરતાં મુંબઈ પહોંચી ગયો ઇન્વેન્ટર પાસે, જેને મ્યુઝિકલ વિન્ડોઝની શોધ કરી છે, વિક્રાંત નારાયણ ચાફેકર. 10 દિવસ મને ટ્રેનિંગ આપી અને કીધું 10 દિવસ પછી મેહુલ 2014ની સાલમાં મેમરી ચેમ્પિયનશિપ આવે છે, તું ભાગ લે. મેં કીધું સાહેબ હવે હમણાં તમે 10 દિવસ પહેલાં ટ્રેનિંગ આપીને તમે મને અત્યારે કહો ચેમ્પિયનશિપમાં ભાગ લે, આવું થોડી ના સાહેબ ચાલે. મારી પાસે કેપેસિટી નથી, કોન્ફિડન્સ નથી. 0 માર્ક્સ આવશે તો મને સમજાવ્યો કે ભલે 0 માર્ક્સ આવે, ચેમ્પિયનશિપમાં જા, એક અનુભવ કર. હું ના ગયો. 2015ની સાલમાં ફર્સ્ટ હૈદરાબાદમાં ચેમ્પિયનશિપ મેં કરી અને એ દિવસે પ્રણ લીધો, આપણને ઇંગ્લિશ આવડે નહીં અને ઇન્ટરનેશનલ ટ્રેનર બનવાનું અને વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપ કે જેમાં હિન્દી શબ્દ ન હોય એમાં જવાનું. આપણા સ્ટુડન્ટ્સ ભાગ લે અને એ મેડલ્સ લઈને આવે. આવું સ્વપ્ન 2015ની સાલમાં જોયું અને યુનિવર્સને મેસેજ મોકલી દીધા. માઇન્ડ પાવરની તાકાતની વાત કરું છું કે હર હાલમાં મારા સ્ટુડન્ટ્સ વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપમાં ટ્રોફી અને મેડલ લઈને આવે. 2015ની સાલમાં જોયેલું સ્વપ્ન આનાથી સાકાર થાય એવું નહોતું કે એ બહાર વિદેશમાં જાય બાળકોને લઈને. એને ચેમ્પિયનશિપ જ ઇન્ડિયામાં લઈ આવી દીધી. બોલો, તાકાત તો જુઓ કુદરતની. ચેમ્પિયનશિપ 32 યર્સ 32 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ઇન્ડિયામાં લઈ આવી દીધા અને એમાં આપણા સ્ટુડન્ટ એક પ્રજાપતિ વિરેન્દ્ર જે મેડલ્સ 2 મેડલ્સ 1 ટ્રોફી લઈને આજે તમારી સામે પ્રેઝન્ટેશન આપે છે, એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપે છે. ઓકે, ડન ડન. ઓકે, ચાલો પહેલેથી બોલે છેલ્લેથી? છેલ્લેથી ભાઈ, રિવર્સ બોલવાનું છે. 76 છે નું 67 થઈ જશે. ઓકે, ચાલો. Okay. ઓકે, 6745 661700 8754 35 36 05 79 73 83 80 15 13 07 68 66 553 17 96 16 99 89 10 51 21 96 98 52 43 59 44 38 95 118 97 86 25 02 20 29 19 77 98 76 23 28 and last 71. વાવ, જોરદાર તાલી, વિજેતાવાળી તાલી. ભાઈ કેટલા પેરેન્ટ્સ ઈચ્છે છે કે એનું બાળક આવું તૈયાર થાય? પ્લીઝ રેઝ યોર હેન્ડ. એક નહીં, બે હો, બે બાળકો, બે હાથ. વિનોદભાઈ, તથાસ્તુ તથાસ્તુ. મારા ડ્રીમ્સ, મારા અચીવમેન્ટ્સ જે મેં વિઝ્યુલાઇઝ કરેલા છે, મનની શક્તિનો ભરપૂર આનંદ લીધો છે મેં. તમે લઈ શકો છો. આજે તમારું બાળક સ્વપ્ન જોશે અહીંયા
અને તમે સ્વપ્ન જોશો આવનારા સમયમાં 100% 110% સત્ય હશે. પ્રકૃતિમાં એટલી તાકાત છે કે ચેમ્પિયનશિપમાં હું ન જઈ શકું તો ચેમ્પિયનશિપ ઇન્ડિયામાં લાવી શકે, તો એ પ્રકૃતિ તમારા અને તમારા બાળકના વિકાસ માટે તમે ધારો એ કરવા તૈયાર છે. બસ એના ઉપર વિશ્વાસ કરીને તો જુઓ. એ વિશ્વાસ આપણે કરવાનો છે કરિયર કથાના માધ્યમથી. થેન્ક યુ વેરી મચ. જોરદાર તાલી સાથે. સમય ઓછો છે એટલા માટે ફટાફટ વિરેન્દ્ર ઓલું ફોલ્ડર ઓપન કરાવી દે. ઓકે, પ્લીઝ કમ હિયર હિતાર્થી. 12મું ધોરણ, સંકટ સમય. 12મામાં ધ્યાન આપવું કે વર્લ્ડ લેવલની ચેમ્પિયનશિપ થઈ રહી છે, એમાં ભાગ લેવો. ધ્યાનથી સાંભળજો. એક મમ્મી અને એની દીકરી માટે, એના પપ્પા માટે, એના ફેમિલી માટે એક નિર્ણય લેવો એ કેટલો તકલીફ પડો છે. યસ, અહીંયા આપણે આવી જા, બેસી જા. હા, ઓકે. મન કે સર ડોન્ટ વરી, ચિંતા નહીં કરો, હું ચેમ્પિયનશિપમાં પણ આવીશ અને 12મા ધોરણની અંદર રિઝલ્ટ સારું લાવીને પણ બતાવીશ. તો મારે એ કહેવું છે, 10મા ધોરણમાં એ ફૂલ ડે મહેનત કરતી અને એને જેટલા ટકા આવ્યા છે એટલા જ ટકા માત્ર 3 મહિનાની મહેનતમાં લઈને લાવી છે. બાકીના 7 મહિના ચેમ્પિયનશિપની પ્રેક્ટિસ કરી છે. એક બ્રોન્ઝ મેડલ લઈને વર્લ્ડ મેમરી ચેમ્પિયનશિપમાં આવી છે. એક નિર્ણય આજે એનું જીવન બદલી નાખ્યું છે. સ્કૂલની અંદર ટકા ભલે પહેલો નંબર નો આવ્યો હોય, છાપામાં આવી ગઈ છે છોકરી, સ્કૂલમાં ફેમસ થઈ ગઈ છે. વધારે એને ટાઈમ નથી આપતો બોલવા માટેનો. એનું એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે. અહીંયા છે ને સાહેબ, તમે જે ચેપ્ટર બોલશો એ સામે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અહીંથી કોઈ ઓડિયન્સમાં બોલશે પહેલી 2 લાઇનની અંદર, એ ત્યાં સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો. બધા ઝૂમ ઇન કરીને તમને બતાવવામાં આવશે બધાય પોઈન્ટ્સ. અહીંયા આપણે 2 થી 3 ચેપ્ટર આપણે પૂછશું અને આ ડેમોન્સ્ટ્રેશનને આપણે અહીંયા આજે પૂરું કરવાના છીએ. કે જો ધારે ને તો બાળક આ 1 ચોપડી નહીં 7 ચોપડી યાદ રાખી શકે. કારણ કે એનો અઘરામાં અઘરો સબ્જેક્ટ હતો એ અર્થશાસ્ત્ર. પૂછ્યું તને એમાં કયા સબ્જેક્ટમાં બેટા રસ નથી? એ કે સાહેબ મને આ યાદ જ નથી રહેતું. એને એ જ રખાયું છે અને 1.5 દિવસમાં જ બધું પોસિબલ છે. તમે જે ધારો એ થઈ શકે છે. ઓકે વિરેન્દ્ર, પ્લીઝ આગળ 2 કે 3 ચેપ્ટર આપણે ઓડિયન્સને પૂછશું. સાહેબ ચેપ્ટર નંબર 1 ત્યાંથી પ્લે કરો. યસ, ચેપ્ટર નંબર 1. હા, ઝૂમ કરજો આગળનું. હજી કરો ઝૂમ, થોડું ઝૂમ કરો. હા, વચ્ચે રાખીને થોડું ઝૂમ કરો સાહેબ. હા, યસ, ઓકે. યસ હિતાર્થી, પ્લીઝ. આકૃતિ અને આલેખનો અર્થ. અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિ અને આલેખનું મહત્વ. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. આકૃતિના પ્રકારો: સમય આધારિત રેખાકૃતિ અને સ્તંભાકૃતિ અને તેના પ્રકાર. પાસેની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ, સાદી સ્તંભાકૃતિ. સ્તંભાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. વૃત્તાંશાકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. આલેખના પ્રકાર: સામયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખો. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. કોમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ટરનેટ ટેકનોલોજી અને કમ્પેક્ટ ડિસ્ક સીડીનો ઉપયોગ. માય ડિયર ફ્રેન્ડ્સ, તમે સ્ક્રીનની અંદર પણ જે લોકો લાઈવ નિહાળી રહ્યા છે એ પણ ત્યાં જોઈ શકે છે. અર્થશાસ્ત્રમાં આલેખ. હવે નિયમ બદલાઈ ગયો છે કે 12મા ધોરણની બુકની અંદર મુખ્ય મુદ્દા સાચા હોય એટલે પૂરા માર્ક્સ આપવાના. હલો, તો આ જ મેથડથી જો બાળક બુક્સ યાદ રાખશે તો હું તમને કહીશ અર્થશાસ્ત્રમાં 100 માંથી 100 માર્ક્સ પણ લાવવા સહેલા બની જશે. નેક્સ્ટ ચેપ્ટર સર, ફટાફટ. ચેપ્ટર નંબર 3. નાણું અને ફુગાવો. પ્રસ્તાવના: સાડા પ્રથાનો અર્થ, સાડા પ્રથાની મર્યાદા. તેની અંદર આવશે જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં મુશ્કેલી, મૂલ્યના સંગ્રહણમાં મુશ્કેલી, મૂલ્યના માપનમાં મુશ્કેલી. નાણાંનો અર્થ અને નાણાંનો વિકાસ અને ઉત્ક્રાંતિ. પછી નાણાંનો અર્થ અને તેના કાર્યો. વિનિમયનો પરસ્પર મેળ, વિનિમયનું કાર્ય, મૂલ્યના સંગ્રહણનું કાર્ય અને મૂલ્યના માપનનું કાર્ય. નાણાંના પ્રકારો: ફુગાવાનો અર્થ, ફુગાવાના લક્ષણો, ફુગાવાની વ્યાખ્યા અને ફુગાવાના કારણો. તેમાં આવશે
માંગમાં થતો વધારો, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો અને અન્ય ઉપાયો. બસ ઇનફ છે, બરોબર ને? તો એકવાર હિતાર્થી માટે જોરદાર તાલી. આવી જ રીતે તમારા બાળકના ફ્યુચર, બેસ્ટ ફ્યુચર માટે તમે પણ મહત્વના નિર્ણય લઈ અને તમારા બાળકને એક સફળતાની દોડ માટે આગળ વધારી શકો છો. કહેવાય છે એવું કે લોકોને ફ્રૂટ અને ફ્રૂટ દેખાય છે, રૂટ દેખાતું નથી. એટલે કે ફળ દેખાય છે, એ કેરી પાકવામાં જે 5 વર્ષનો સમય લાગ્યો ને, એના માટે જે મહેનત કરીને એ કોઈને દેખાતું નથી. એટલે માય ડિયર ફ્રેન્ડ્સ, આજે હું નાનકડા શબ્દોમાં કહીશ, કિસ્મત અને ભાગ્ય. કિસ્મત અને ભાગ્ય. કિસ્મત શું છે? જો તમે એવું વિચારશો કે મારા ભાગ્યમાં લખેલું હશે ને થાશે, સાहब किस्मत आपका निर्णय नहीं बदल सकती, लेकिन आपका निर्णय आपकी किस्मत जरूर बदल सकता है, जरूर बदल सकता है, जरूर बदल सकता है. एक आपको निर्णय लेके आज जाना है. આજે તમારે નિર્ણય લઈને જવાનો છે સાહેબની વાત સાંભળીને કે અર્ધ જાગ્રત મનમાં મારે આ બદલાવ લાવવો છે અને મારે આ જીવનની અંદર એક સારા બેસ્ટ પેરેન્ટ બનવું છે અને બાળકે એક નિર્ણય લેવાનો છે કે મારે એક આદર્શ પુત્ર બનવો છે, એક આદર્શ પુત્રી બનવું છે, એવું નામ કમાવવું છે કે જીવનમાં હું સફળ થઈ શકું. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જેમને પણ કોઈ પણ કાંઈ પણ ઇન્ક્વાયરી હોય કે સર આ બધી ટ્રેનિંગ ક્યાં થશે, કેવી રીતે થશે, વિનોદભાઈ દેસાઈ અને વર્ષા ફાઉન્ડેશનનો તમે સંપર્ક કરશો તો તમને બધી જ માહિતી તમને ત્યાંથી મળી જશે. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ.